YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સામાજિક કાર્યો માટે અગ્રેસર ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળકો અને જરૂરિયાતમંદોને મીઠાઈ, ફરસાણ અને ચોકલેટ તથા દીવાની 5000 કીટ વિતરણનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। દિવાળીનો પર્વ લોકોના જીવનમાં તેમજ ઘરમાં ખુશીઓ તેમજ પ્રકાશ લઈને આવતો હોય છે। આ પર્વમાં લોકો નવા કપડાં અને જાતની અને ભાતભાતની વાનગીઓ ખરીદી પોતાની ખુશીઓ વ્યક્ત કરતા હોય છે। જો કે ઘણા ગરીબ પરિવાર એવા પણ હોય છે કે જેમના ઘરે દિવાળીમાં આવી ખુશીઓ આવતી નથી। પોતાની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે આવા લોકો દિવાળીમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ખરીદી શકતા નથી। ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા સતત બીજા વર્ષે સ્નેહ અભિયાન અંતર્ગત લોકોની દિવાળીમાં ખુશીઓનો રંગ ભરવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા સાવલી તાલુકાની શાળાઓ, હાલોલ જિલ્લાના અંતરિયાળ ગામોની શાળાના બાળકો અને જરૂરિયાતમંદોને મીઠાઈ, ફરસાણ, ચોકલેટ અને દીવાની 5000 કીટ વિતરણનો આજથી પ્રારંભ કરી લોકોની દિવાળીમાં ખુશીઓનો રંગ ભરવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન વાળાએ અમારી સ્કૂલમાં દિવાળી ગિફ્ટ અને પહેલાં સ્કૂલ બેગ અને પછી પણ એને દિવાળી ગિફ્ટ આપી હતી। તે બદલ ખૂબ ખૂબ આભાર। ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન તરફથી અમારી સ્કૂલને ગયા વર્ષે પણ સારી એવી મીઠાઈ ફરસાણની ગિફ્ટ આપેલ બધા છોકરાને અને વત્તા સ્કૂલ બેગ પણ આપેલ છે। વત્તા આ વર્ષે પણ સારી એવી ફરસાણ સ્વીટની કીટ આપી છે બધા છોકરાઓને। જયસિંહપુરા ગામ અને સ્કૂલ સારા પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માને છે। એમને સ્વાસ્થ્ય સારું પ્રદાન કરે અને બધાનો ખૂબ ખૂબ આભાર। ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા ભૂતરિયાપુરા પ્રાથમિક શાળામાં તેઓએ દિવાળી નિમિત્તે મીઠાઈ અને ફરસાણ આ શાળાના ગરીબ બાળકોને આપવામાં આવી તે બદલ હું મારી શાળા અને ગામ પરિવાર વતી ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું। અગાઉ પણ તેઓએ ગઈ સાલ પણ દિવાળી નિમિત્તે બાળકોને ચોકલેટ, સ્વીટ અને ફરસાણની કીટ આપવામાં આવી હતી। એ પહેલાં બાળકોને ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન તરફથી શૈક્ષણિક કીટ રૂપે એક બેગ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। તે બદલ હું ગામ શાળા પરિવાર વતી એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। વસ્તુ Subscribe now and press the bell icon. Never miss an update.